વરુણભાઈ, ખેડૂત પોથીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ meeting- નમસ્કાર. જી જી. આ મીટિંગમાં ફક્ત પાસ અને એસપીજી સાથે જોડાયેલા આગેવાનો હશે કે અન્ય સામાજિક આગેવાનો પણ ખરા? અત્યારે હાલ પૂરતા પાટીદાર આંદોલનથી જે જોડાયેલા આગેવાનો છે જી. અને પાટીદાર આંદોલનમાં જે મુખ્ય ભૂમિકામાં હતા એ તમામ આગેવાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જી. અને એક મુખ્ય આગેવાનોની એક ચર્ચા ચિંતન કરી અને તમામ મુદ્દા જે મુખ્ય મુદ્દા છે, ભાકેડુ દીકરીઓના લગ્ન પ્રથા, જી વ્યાજખોરી, ઓનલાઈન ગેમિંગ જી અને સામાજિક સુરક્ષા, આ 3 મુદ્દે અત્યારે હાલ પૂરતી ચિંતન શિબિર છે. અને ચિંતન શિબિર કર્યા પછી જે પણ કોઈ નવા મુદ્દા આવે કે બીજી કોઈ વાત આવે તો દરેક વિષયમાં ચર્ચા કરીશું. આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય શું રહેશે વરુણભાઈ? સામાજિક સુરક્ષા અને આ જે દીકરીના લગ્ન બાબતે, ઓનલાઈન ગેમિંગ અને વ્યાજખોરી બાબતે સરકારને રજૂઆત કરવી પડે તો સરકારને કરીશું. જી. જેવી રીતે આગળ વધવું પડે ફરીથી મીટિંગ કરવી પડે તો એ કરીશું, પણ એનો નિવેડો લાવવાનો પ્રયત્ન કરીશું. જી. વરુણભાઈ, કોને કોને આના કેવી રીતે આમંત્રણ અપાયા? ગુજરાતમાં પાટીદાર આંદોલનથી જોડાયેલા તમામ મુખ્ય આંદોલનકારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તમામ મુખ્ય આંદોલનકારીઓ આવશે આ મીટિંગમાં. જી. અલ્પેશ કથેરિયા છે, દિનેશ બાંભણિયા છે, રેશમા પટેલ છે, મનોજ પનારા છે, વરુણ લાખાણી છે, જી. ઉર્વિન પટેલ છે એસપીજીમાંથી. જેટલા પણ એ વખતના ચહેરા અને નામ હતા એ તમામ લોકો હાજર રહેવા. જી. ગોપાલ ઇટાલિયાને આમંત્રણ ખરું? અત્યારે હાલ પૂરતું અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને એને આમંત્રણ આપ્યું નથી પર્સનલી. જી. અને જે પાટીદાર આંદોલનથી જોડાયેલા હતા એ ચહેરાઓ આવશે. જી. પાટીદાર આગેવાન ગોપાલ ઇટાલિયા આપમાંથી ધારાસભ્ય બન્યા, એ બાદ આ મીટિંગનું આયોજન છે, તો રાજકીય ઈશારો ખરો કોઈ? ના, મીટિંગ ઘણા ટાઈમથી નક્કી હતી, પણ પેટા ચૂંટણીના હિસાબે કોઈ એનો રાજકીય અર્થ ના નીકળે એના માટે થઈને ચૂંટણી સુધી અમે મીટિંગ મુલતવી રાખી હતી. પરિણામ જે પણ આવે મીટિંગ પહેલેથી ફિક્સ હતી. જી. આ મીટિંગ ફક્ત સામાજિક જ રહેશે કે રાજકીય પણ ખરી? 100% પ્યોરલી સામાજિક. વરુણભાઈ, છેલ્લો સવાલ, તમે જે આમંત્રણ આપ્યા એમાંથી કોને કોને ઉપસ્થિત રહેવાનું કન્ફર્મેશન આપ્યું તમને? બધા જ. જી જી જી. વરુણભાઈ, આપ ખેડૂત પોથી સાથે જોડાયા એના માટે આભાર આપનો. ખૂબ ખૂબ આભાર.